ભાઈ આજ તો જોરદાર જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને એમાં પાછા આપણા ચાહક મિત્રો મળી ગયા અને એમાં આ ભાઈ જે હલ્દીમાં નાચો ના પૂછો વાત. અને તમે આ શિયાળામાં આવું કાઠિયાવાડી ટ્રાય કરી ચૂક્યા છો? તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા આજના મિની બ્લોગ 3 માં. તો તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છે અમારા ફ્રેન્ડના હલ્દીમાં અને ક્યાં જઈ રહ્યા છે એ તમને આ મિની બ્લોગમાં ખબર પડી જ જવાની છે. અને જતા જતા સાઈબાબા મંદિરના બહારથી મસ્ત દર્શન કરી લીધા. પછી આપણે આવી ગયા હતા અનાવાડા જવાના રસ્તા ઉપર અને તમે અનાવાડાથી નીકળ્યા હોય ને તો ગણપતિ દાદાનું ચિંતામણી જોરદાર મંદિર છે, એકવાર દર્શન કરતા આવજો. જે જ રસ્તા ઉપર આગળ તમને અહીંયા જોવા મળી જશે પેલા ફોક સિંગર છે ને વિપુલ સુસરા, એમનું ઘર. પછી ત્યાંથી થોડાક આગળ જઈએ છીએ અને ત્યાંથી આપણે ટર્ન મારવાનો આવે છે, ત્યાં આવે છે રાજાજી ફાર્મ હાઉસ. તો હેમ ખેમ ધીમે ધીમે આપણે પહોંચી ગયા આપણે રાજાજી રિસોર્ટ ઉપર. ત્યાં આપણા બીજા વ્યુઅર્સ મળી ગયા રસ્તામાં અને ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે રાજાજી સન એન્ડ રિસોર્ટ ઉપર, જ્યાં તમે ટોટલી કોઈ બી પ્રસંગ ઉજવી શકો છો. અને તમે જોઈ શકો છો ઇવનિંગમાં કેવી વાઇબ આવી રહી છે. ટોટલી ડિઝાઇન રાજસ્થાનના કિલ્લા ઉપરથી ડિઝાઇન કરવામાં આવી છે અને ઠંડીમાં તમારે નાવું હોય તો સ્વિમિંગ પુલ પણ મળી રહેવાનો છે. આખી ઇવેન્ટના સૌથી ક્યુટેસ્ટ બોય એટલે કે કબીરના આપણે તેડી